નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। મોદી 3-0 કેબિનેટ પર બજાર આપશે પોતાની પ્રતિક્રિયા। આગામી 15 દિવસ કમાણી માટે ખરીદવા 3 શેર। રવિવારે સાંજે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ રહ્યા છે। તેમની સાથે અનેક મંત્રીઓ પણ શપથ લેશે। સોમવારે બજારમાં આ સમાચાર પર જબરદસ્ત એક્શન જોવા મળશે। પીએમ મોદી કેબિનેટના સભ્યોની પસંદગી પર બજાર પ્રતિક્રિયા આપશે। છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। આશા છે કે ભવિષ્યમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે। પોઝિશનલ ટ્રેડર્સ માટે એક્સિસ ડાયરેક્ટે આગામી 15 દિવસ માટે 3 સ્ટોક પસંદ કર્યા છે। એમાં પહેલો શેર છે ગ્રેન્યુલ્સ ઇન્ડિયાનો શેર છે। તો ફાર્મા સેક્ટરની કંપની ગ્રેન્યુલ્સ ઇન્ડિયાનો શેર 479 રૂપિયાના સ્તરે છે। આગામી 15 દિવસ માટે ₹505નો ટાર્ગેટ અને ₹470નો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે। આ અઠવાડિયે સ્ટોક 14.5% અને 2 સપ્તાહમાં 11.5% વધ્યો છે। 1 મહિનાનું વળતર 17% છે। બીજો શેર છે ટાટા સ્ટીલનો શેર છે। તો ટાટા સ્ટીલનો શેર ₹179ની સર્વકાલીન ટોચે છે। આગામી 15 દિવસ માટે ₹187નો ટાર્ગેટ અને ₹175નો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે। છેલ્લા 1 સપ્તાહમાં સ્ટોક 7%, 2 સપ્તાહમાં 2.4% અને 1 મહિનામાં 9% વધ્યો છે। છેલ્લો અને ત્રીજો શેર જોઈએ તો કોટક મહિન્દ્રા બેંકનો શેર છે। તો કોટક મહિન્દ્રા બેંકનો શેર ₹1754ના સ્તરે છે। આગામી 15 દિવસ માટે ₹1790નો ટાર્ગેટ અને ₹1720નો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે। આ સપ્તાહે સ્ટોક 4.4%, 2 સપ્તાહમાં 3% અને 1 મહિનામાં લગભગ 7% વધ્યો છે। તો આ 3 શેર છે જે 15 દિવસના ટૂંકા ગાળા માટે તમે ખરીદી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।